વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 11 ની અંદર ઉદાહરણના દાખલા જોઈ રહ્યા હતા અને હવે દાખલા પર આપણે આયા છીએ 12 શું આવ્યા છીએ 12 તો જોઈએ પ્રશ્ન શું કહે છે તમે પ્રશ્નમાં જોતા રહીશું ભેગા ભેગું સાદા દોલનનો આવર્તકાળ t = 2π વર્ગમૂળમાં l/g એક સૂત્ર છે આપણે ભવિષ્યમાં ભણીશું t = 2π વર્ગમૂળમાં l/g છે 1 mm ની ચોકસાઈ સાથે માપેલ l બરાબર 20 સેમી છે દેખો સમજો 1 mm ની ચોકસાઈ છે શું છે 1 mm ની ચોકસાઈ છે અને લંબાઈ કેટલી માપી છે l બરાબર 20 સેન્ટીમીટર શું માપ્યું છે 20 સેન્ટીમીટર છે 1 સેકન્ડ વિભેદન વાળી કાંડા ઘડિયાળથી 100 દોલન દેખો વિભેદન શક્તિ કેટલી આપી તમને 1 સેકન્ડ આપી છે અને ઘડિયાળની 100 દોલનો માટે માપેલ સમય હવે દેખો 100 દોલનો આપણે કોઈ જરૂર છે નહીં તો લખી શકો n બરાબર 100 બરાબર દોલનો સંખ્યા અને સમય કેટલો આપ્યો તમને એક અને t બરાબર 90 સેકન્ડ શું આપ્યો છે 90 સેકન્ડ તો જેનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થયું હશે તે શોધવાનું છે એ સિમ્પલ શબ્દમાં જોવા જઈએ તો g માં પ્રતિશત ત્રુટિ શોધવાની છે g એટલે કે ગુરુત્વ પ્રવેગ આ ગુરુત્વ પ્રવેગમાં પ્રતિશત ત્રુટિ મારે શોધવાની છે હવે આપણે થોડું આગળ વધીએ ચલો એક થોડું ધ્યાન આપીશું પછી આપણે સૂત્ર પર જઈશું અહીં પણ જોવા જઈએ સૂત્રમાં શું આપ્યું છે આવર્તકાળનું સૂત્ર આવર્તકાળમાં t બરાબર 2π વર્ગમૂળમાં l/g મારે એને કનેક્ટ શેમાં શોધવાનું છે g માં તો g ને કરતા બનાવવો પડે g તો શું છે નીચે છે તો g ને કરતા બનાવવું પડશે તો એના માટે બંને બાજુમાં વર્ગ કરું શું કરું છું વર્ગ તો બંને બાજુમાં શું કરતા વર્ગ કરતા બંને બાજુમાં શું કરું છું વર્ગ કરું છું એ શું હશે t નો વર્ગ અહીંયા 2 નો વર્ગ કેટલો થશે 4 π નો વર્ગ π સ્ક્વેર અને વર્ગ અને વર્ગમૂળ સુધી જશે કેન્સલ તો શું આવશે l/g શું આવશે l/g હવે શું કરું છું g ને ક્યાં લઈ જવું ઉપર t ને ક્યાં લઈ જવું નીચે તો g બરાબર શું થશે 4π સ્ક્વેર l અપોન શું થશે t સ્ક્વેર ને ક્યાં લઈ ગયો નીચે g ને ક્યાં લાવ્યો ઉપર હવે g માં પ્રતિશત ત્રુટિ શું ગણી છે પ્રતિશત ત્રુટિ થોડું ધ્યાન આપીશું એનો ભાગાકારનો નિયમ કયો વાપરીશ ભાગાકારનો નિયમ તો g માં પ્રતિશત ત્રુટિ શું શોધવી છે પ્રતિશત ત્રુટિ મારે શોધવી છે તો g માં પ્રતિશત ત્રુટિ શોધવા માટે શું પડશે ઇક્વેશન શું છે g બરાબર 4π સ્ક્વેર l/t સ્ક્વેર એ સૂત્ર છે તમારી પાસે તો એ સૂત્રનો ઉપયોગ કરવા માટે શું છે કરજો ડેલ્ટા g/g ગુણ્યા કેટલા થશે 100% શું થશે 100% ડેલ્ટા g/g ગુણ્યા શું થશે 100% હવે 4π સ્ક્વેર અચળ છે કેવા છે અચળને આપણે ધ્યાનમાં લેતા નથી તો હવે અચળને ભૂલી જઈશું તે શું બદલી કહો g બરાબર l અપોન શું લેશું આપણે t સ્ક્વેર અહીંયા કઈ 4π ને ધ્યાનમાં લેવાના નથી તો દેખો l અપોન t સ્ક્વેર હવે તમે જોઈ શકો છો કે એ ઘાતનો નિયમ કયો વપરાશે ઘાતનો નિયમ તો l ઉપર કે ઘાત છે કરી ના આવે એક હોય શું લખાય છે અને ડેલ્ટા l અપોન l શું લેશું આપણે ડેલ્ટા l અપોન l બરાબર એક અને થોડું ધ્યાન લેશું ઓકે હવે ગુણ્યા કેટલા કરી દઈશું એક અને 100 કેટલા કરી દઈશું ગુણ્યા 100 પ્લસ ટકા છે એટલા માટે ડાયરેક્ટ 100 કરી દઈશું અથવા અલગ રાખી ચલો ડેલ્ટા l વત્તા કોણ આવશે t ની આગળ કેટલી ઘાત છે 2 ઘાત છે 2 ક્યાં આવશે આગળ તો શું આવશે 2 ડેલ્ટા t અપોન t ગુણ્યા કેટલા થશે એક અને 100 ગુણ્યા કેટલા આવશે 100 આ 100 ને અંદર ગુણ્યા કરી દઈએ તો ડેલ્ટા l અપોન l ગુણ્યા 100% 2 ડેલ્ટા t અપોન t ગુણ્યા શું આવશે એક અને 100% પરંતુ ચલો l ની કિંમત છે આ છે t ની કિંમત છે પરંતુ ડેલ્ટા l ની કિંમત ક્યાં છે ડેલ્ટા t ની કિંમત ક્યાં છે એ તો શોધવાનું બાકી રહી ગયું એ શોધવી પડશે એના વગર શક્ય બનશે ના એના વગર શક્ય બનશે નહીં તો એ તમે જોઈ શકો છો l ની કિંમત તો 20 સેમી છે પરંતુ તમે શું કીધું છે 1 mm ચોકસાઈ શું કીધું 1 mm ચોકસાઈ પણ આ એકમ શેમાં છે સેન્ટીમીટરમાં ચોકસાઈ કે એટલે કે વિભેદનનો એક ભાગ કે સચોટતામાં આપણે જે કે ના કહીએ એમ વિભેદનનો કોઈ ભાગ કહી શકાય છે તો 1 mm ને તમારે શેમાં ફેરવવા પડે સેન્ટીમીટરમાં તો અહીં શું થશે 1 mm બરાબર 0.1 સેન્ટીમીટર શું થશે 0. કેમ કે 10 ની -3 ઘાત સેન્ટીમીટર શું થાય 10 ની -2 ઘાત શું આવશે 0.1 સેન્ટીમીટર તો અહીં શું આગળ આવી જશે ડેલ્ટા l શું આવી જશે ડેલ્ટા l સેન્ટીમીટર છે એટલે શું કર્યું છે mm છે આ તમે એક કામ કરી શકો છો 20 ની પાસે શું કર દો 200 કેટલા કર દો 200 તો શું થશે સેન્ટીમીટર શું થઈ જશે સમજાય સેન્ટીમીટર
તો mm માં થઈ જાય બરાબર mm તો 0.1 સેન્ટીમીટર કરી શકાય છે અને 1 સેકન્ડ એટલે શું આવશે ડેલ્ટા t બધી કિંમત મળી ગઈ તમને બસ કિંમત મૂકી જવાબ લાવવાનો છે જો ડેલ્ટા ની કિંમત કેટલી મળી મને 0.1 આગે કેટલા મળશે એક અને 20 ગુણ્યા 100 વત્તા 2 ના 2 ગુણ્યા 1 કે ડેલ્ટા 1 છે ભાગે કેટલા થશે 90 ગુણ્યા કેટલા ટકા આવશે 100% ચલો આનો આપણે હિસાબ માર દઈએ બરાબર તો હિસાબ મારા છે શું આવશે પહેલો ભાગ આવશે 0.5 કેટલો આવશે 0.5 બીજું કેટલું આવશે તો 2.2 કેટલું આવે છે 2.2 તો જવાબ શું આવશે 2.7% કેટલું આવશે અંદાજે લખું શું લખી શકાય 3% શું લખી શકાય 3% ધ્યાન રાખવાનું છે અહીંયા અગત્યની વસ્તુ આ છે કિંમત મૂકવાની છે તમારે સર્વોદયથી કરવાની છે ડેલ્ટા એટલે કેટલી હશે 0.1 સેન્ટીમીટર l એટલે 20 સેન્ટીમીટર ડેલ્ટા t એટલે 1 સેન્ટીમીટર t એટલે 90 સેન્ટીમીટર બાકી આ n નો કોઈ જરૂર છે નહીં n ખાલી અમને તમને આપ્યું છે હેરાન કરવા માટે n ની કોઈ જરૂર છે નહીં બાકી તમારે સૂત્ર કરવાનું છે બંને બાજુ વર્ગ કરવાનો છે g ને કરતા કરીશું અને તમને એવું કહે છે g ની અંદર રહેલી ચોકસાઈ શું કરવાનું પ્રતિશત ત્રુટિ શોધવાની હોય ડેલ્ટા g upon g 100% એ શું કરશો ડેલ્ટા l 2 ગુણ્યા એ શું છે 2 છે બરાબર તો ધ્યાન રાખીશું બરાબર બાકી તમે કિંમત પૂછવા અથવા જવાબ મળશે કેટલું મળશે 0.5 ગુણ્યા 2.2 તો 2.7% મળે છે ઓકે ચલો આપણે લખી દઈશું પછી આપણે આગળ વધીએ चलो विद्यार्थी मित्रों આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 13 માં જોઈશું રકમ કોઈ ઘનની બધી બાજુનું માપેલ મૂલ્ય તો શું આપ્યું છે 7.203 મીટર એટલે કે જોવા જઈએ તો અહીં તમને એક સમઘન છે શું છે સમઘન એ દરેક બાજુનું માપ કેટલું આપ્યું 7.203 મીટર આપ્યું છે યોગ્ય સાધન સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો તો શું કીધું છે સમઘનનું કુલ પૃષ્ઠફળ તો ધ્યાન રાખવાનું છે કે આપણે પહેલી વસ્તુ જોઈશું समघनનું કુલ પૃષ્ઠફળ મીન્સ ક્ષેત્રફળ કેટલું છે ક્ષેત્રફળ હવે ક્ષેત્રફળ એ બરાબર જોવા જઈએ શું થાય તો કે સમઘનમાં બરાબર તો ચોરસ લઈ ચોરસનું ક્ષેત્રફળ શું થાય l2 શું થશે કે l2 લંબાઈ ગુણ્યા લંબાઈ પરંતુ કુલ કીધું છે કુલ એટલે શું થાય કેટલી બાજુ સમઘનની 6 બાજુ તો કેટલા વડે ગુણવા પડશે 6 વડે ગુણવા પડશે 6 ના 6 l2 ની કિંમત કેટલી થશે એકને 7.203 મીટર નું શું થશે સ્ક્વેર થશે એકને તો એ હિસાબ મારવા જઈએ દેખો 7.203 નો શું કરશો વર્ગ કરશો કેલ્સી દ્વારા તમારો જવાબ મળશે એકને 311 254 મીટર સ્ક્વેર કેટલું મળશે 311.299 254 મીટર સ્ક્વેર તમને મળી જાય છે તો અહીંયા પણ જોવા જઈએ તો હવે તમને શું કીધું છે પ્રશ્નની અંદર કીધું છે યોગ્ય સાર્થક શું કીધું છે યોગ્ય સાર્થક તો તમે જોઈ શકો છો જે તમને l નું મૂલ્ય આપ્યું છે l નું મૂલ્ય કેટલા અંકો છે સાર્થક તો 1 2 3 અને 4 કેટલા સાર્થક અંકો છે 4 સાર્થક અંકો છે તો તમારે કેટલા સુધી જવું પડે 4 સુધી કેટલા સુધી જવાનું છે 4 સુધી તો અહીંયા જોવા જઈએ 4 સુધી જઈશું આપણે તો અહીં ધ્યાન રાખીશું સમઘનના પૃષ્ઠફળનું સાર્થક અંકો સુધી મૂલ્ય તો એ બરાબર જો કેટલા અંકો લઈશું અહીંથી પહેલા લઈશું 5 અંક કેટલા લઈશું 5 કેમ સન્નિકટ મૂલ્ય માટે તો 311.29 હવે 9 જે છે 5 કરતા કેવા છે મોટા છે એટલે આગળ શું છે ઉમેરી જશે તો જવાબ કેટલો આવશે 311.3 કેટલો આવશે 311.3 મીટર સ્ક્વેર બરાબર તો તમને a કેટલો મળશે સાર્થક અંક પર આધારે 4 અંક થઈ ગયા 1 2 3 4 1 2 3 ને 4 તો જવાબ કેટલો આવશે 311.3 મીટર સ્ક્વેર આવે છે તો તમારે આ રીતે કોઈ પણ જે અંકો જે છે નાના કરવા પડશે શું કરવા પડશે નાના કરવા માટે કોનો ઉપયોગ થશે આપણે સાર્થક અંકનો ઉપયોગ થશે પરંતુ જે વસ્તુમાં બાકી છે કદ શું લીધું છે કદ તો સમઘનનું કદ લઈએ તો સમઘનનું કદ v બરાબર l ક્યુબ શું થશે l ક્યુબ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પણ એ ત્રણેય વસ્તુ કેવું છે સમાન શું આવશે એકને લંબાઈનો ઘન આવશે કિંમત કઈ રીતે શું આવશે તો પાછું l એટલે l ની કિંમત મને કેટલી આપી 7.203 એનો શું થશે એકને
ઘન 7 નો ઘન કેટલો થાય તો 343 કેટલું થાય 343 પરંતુ 2.3 છે એનું વધારવું પડશે તો જવાબ આવશે 754 મીટર ક્યુબ આટલો જવાબ થાય મીટર ક્યુબ લેવાનો કે એકમ થશે એકને તો તમને આટલા અંકો મળે છે પરંતુ આપણે કેવું લેવાનું છે સાર્થક અંક સુધી બરાબર તો લખીશું એકને સમઘનના કદનું સાર્થક અંકો સુધી મૂલ્ય શું લઈશું સાર્થક અંકો સુધી મૂલ્ય તો v બરાબર કેટલા અંકો લેવાના પહેલા 5 કેટલા લઈશું એકને તો 373.14 બરાબર પણ એ જો એક છે એક કેવું કે 5 કરતા નાનું એટલે દૂર કરી દેવાનું ડાયરેક્ટ શું આવશે 373.7 મીટર ક્યુબ બરાબર તો એકમ શું આવશે કરે તો કદ મળી ગયું શું મળી જશે કદ કેટલું આવશે 373.7 મીટર ક્યુબ જવાબ આવે છે તો આજે આપણે સાર્થક અંકનો ઉપયોગ કરી ગમે તે દાખલો ગણી શકો છો ચલો બરાબર લખી દઈશું પછી આપણે આગળના દાખલા તરફ વધીએ चलो विद्यार्थी मित्रों આપણે આગળ વધીશું ઉદાહરણ નંબર 14 તમને શું કહે છે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે કેટલો 5.74 ગ્રામ તમને દળ આપી દીધું છે અવકાશ અને કદ આપ્યું છે v બરાબર 1.2 સેન્ટીમીટર ક્યુબ તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો શું શોધવાની છે ઘનતા શોધવાની છે તો આપણું સૂત્ર છે ઘનતા બરાબર દળ ભાગ્યા શું થશે કદ શું થશે દળ ભાગ્યા કદ ઘનતાને દર્શાવે છે ρ વડે શું દર્શાવાય છે ρ વડે આપણે કહેતા હિન્દીમાં નવલો કહેવાય પ્રમાણે સંસ્કૃતમાં નવલો કહેવાય દળને શું લખાશે m કદને શું લખાશે v તો આપણે કિંમત મૂકો ρ બરાબર m ની કિંમત કેટલી છે આપણી પાસે 5.74 આની કિંમત કેટલી છે v ની કિંમત 1.2 5.74 ભાગ્યા 1.2 કરો તો 8.87,333 પેલા આવશે 8.87,333 એકમ જોવા જઈએ તો અહીં આવશે આપણા માટે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ શું આવશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ પરંતુ આપણે કેવું કહેવાનું સાર્થક અંક શું લેવાનું છે સાર્થક અંક તો સાર્થક અંકો અને રાઉન્ડ ઓફ મૂલ્ય કેટલું રાઉન્ડ ઓફ મૂલ્યને લીધે તો ઘનતા બરાબર શું થશે શું આવે રાઉન્ડ ઓફ મૂલ્યનો સાર્થક અંકનો ઉપયોગ કરીએ તો જો આપણે એવું ભણ્યા હતા કે લઘુત્તમ સાર્થક અંક શું લેવાના લઘુત્તમ સાર્થક અંક અહીંયા કેટલા છે ઉપર 1 2 3 અહીંયા ઉપર કેટલા છે 3 સાર્થક અંકો નીચે કેટલા છે 2 સાર્થક અંકો તો કેટલા લેવાના 2 તો પહેલા સંખ્યા લઈશું 4.87 7 કેવા છે 5 કરતા મોટા કેટલા છે 5 કરતા મોટા એટલે આગળ શું છે એક ઉમેરાઈ જશે તો કેટલા આવશે 4.9 એકમ શું આવશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ ઘનતા બરાબર શું થશે 4.9 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ તમને આટલો જવાબ મળી જાય છે ઓકે ક્લિયર થાય છે સિમ્પલ વસ્તુ છે ખાલી જવાબ ઉપયોગ કરવાનો છે ચલો આપણે લખી દઈશું પછી આપણે આગળ વધીએ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 15 થોડું સમજવા જેવું થોડું ધ્યાનમાં રાખવા જેવું શું કહે છે તમને આપેલ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે નહીં તે ચકાસો હવે તમને પારિમાણિક દ્રષ્ટિ શું કીધું છે પારિમાણિક દ્રષ્ટિ તો યાદ કરવાનું MLT શું યાદ કરશું આપણે MLT છેલ્લા તમે જો 2 થી 3 લેક્ચર જોયા હશે બરાબર એમાં આપણે MLT ની વાત કરેલી છે તો MLT ના આધારે આપણે ચકાસવાનું છે 1/2 mv2 બરાબર શું થાય mgh થાય જ્યાં m પદાર્થનું શું છે દળ આ m શું છે પદાર્થનું દળ v પદાર્થનો વેગ g ગુરુત્વ પ્રવેગ અને h એટલે ઊંચાઈ બરાબર તમને આપેલું છે રિયલમાં જોવા જઈએ તો આ સાચું જ છે રિયલમાં કેવું છે સાચું છે પણ પરીક્ષાની દ્રષ્ટિએ જોવા જઈએ તો એને શું કરવું પડે આપણે સાબિત કરવું પડે
હવે કેમ આ ગતિ ઊર્જા છે સ્થિતિ ઊર્જા બંને કેવી છે ઊર્જા છે ઊર્જા કેવી હોય હંમેશા સમાન જ હોય પરંતુ એ ક્વેરી ક્યાં થાય છે પ્રશ્ન ક્યાં છે તમારો કે પારિમાણિક દ્રષ્ટિએ સાબિત કરવાનું છે એટલા માટે શું કહેવા માંગે છે MLT ના આધારે કોના આધારે MLT ના આધારે કરવાનું છે થોડું એ ધ્યાન આપીશું પહેલા ભાગ લીધી તો એ લેશો બરાબર ગણિતમાં ડાબા બરાબર જતા કરતા શું કરતા ડાબા બરાબર જતા તે જ લેવાનું છે આપણે તો યાદ રાખશો ડાબી બાજુનું પરિમાણ શું લઈશું આપણે ડાબી બાજુનું પરિમાણ ઉપર જઈશું તો આપણે કાર્ય પણ જોઈશું પહેલું જોઈએ 1/2 mv² શું જોઈશું 1/2 mv². હવે 1/2 એટલે શું કહેવાય અડધું અડધું એ શું અચળ કહેવાય તો કેવા છે અચળ અચળ એ કઈ કામનું છે નહીં તેને દૂર કરી દઈએ બધું તો m એ દૂર કરીએ m કોનો એકમ કહેવાય m કોનું છે સંજ્ઞા દળ દળનું એકમ શું થાય કિલોગ્રામ શું થશે કિલોગ્રામ m ની જગ્યાએ શું લખી દઈશું એકને કિલોગ્રામ શું લખી દઉં છું કિલોગ્રામ લખી દઉં છું એકને હવે v એટલે કોનો એકમ છે v એટલે વેગ વેગનો એકમ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ વેગ બરાબર શું થશે ઝડપ ભાગ્યા સમય શું થશે ઝડપ ભાગ્યા સમય એટલે સોરી અંતર ભાગ્યા સમય અંતરનો એકમ શું થાય મીટર સમયનો એકમ સેકન્ડ શું થશે મીટર પ્રતિ સેકન્ડ પણ ધ્યાન રાખવાનું છે મીટર પ્રતિ સેકન્ડ પણ એનો શું છે વર્ગ શું છે વર્ગ એ આપણે ભૂલવાનું છે નહીં તો એને ધ્યાનમાં રાખીને આપણે ચાલવાનું છે તો શું થશે એકને આપણા માટે કિલોગ્રામ બીજું શું આવશે મીટર પ્રતિ સેકન્ડ એકને અહીંયા આપણે વર્ગ થઈ જશે તો આપણે થોડું સાદું આપીએ કેજી અહીં શું થશે મીટર સ્ક્વેર પછી શું આવે સેકન્ડ સ્ક્વેર ને ક્યાં લઈ જઈએ ઉપર તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ માઈનસ 2 કેટલા થશે સેકન્ડ માઈનસ 2 ચલો આપણે MLT માં જાવ સમજો છો MLT માં m કોણ કહેવાતું MLT m એટલે કોના માટે દળ માટે l એટલે લંબાઈ અને t એટલે સમય હવે લંબાઈનો એકમ શું થાય કિલોગ્રામ થાય સોરી દળનો એકમ કિલોગ્રામ લંબાઈનો મીટર અને સમયનો શું થાય સેકન્ડ તો બસ એ જો કિલોગ્રામ આપણે દીધું છે કિલોગ્રામ દળ માટે શું લેવાશે m કોઈ પણ કાગળ દીધું શું હશે m1 શું આવશે m1 એ રીતે મીટર કોનો એકમ છે લંબાઈ માટે શું લેવાશે l એ શું હશે l ની કેટલી ઘાત થશે 2 ઘાત પછી જોઈએ સમયનો એકમ શું છે સેકન્ડ માટે શું લેવાશે t તો શું આવશે t ની -2 ઘાત તો એ શું બનશે m1 l2 t -2 શું થશે m1 l2 t -2 બની જશે ક્લિયર થાય છે વિદ્યાર્થી મિત્રો પેલા ડાબી બાજુ પતી ગયું હવે આપણે કઈ બાજુ જોઈશું જમણી બાજુ કઈ બાજુ જોઈશું જમણી બાજુ તો ધ્યાન રાખીશું જમણી બાજુનું પરિમાણ શું થશે જમણી બાજુનું પરિમાણ જમણી બાજુમાં આવું સૂત્ર લાવવાનું છે પણ જમણી બાજુની કિંમત શું છે mgh શું છે mgh m એટલે શું કહેવાય દળનો એકમ શું થાય કિલોગ્રામ g એટલે ગુરુત્વ પ્રવેગ શું થાય ગુરુત્વ પ્રવેગ એટલે શું થાય અંતર ભાગ્યા સમયનો વર્ગ શું કહેવાય અંતર ભાગ્યા સમયનો વર્ગ ધ્યાન રાખીશું પ્રવેગ કહીએ ને પ્રવેગ આપણે એટલે શું થાય અહીં કને અંતર ભાગ્યા સમયનો વર્ગ શું થાય સમયનો અંતર એટલે શું લેવાય મીટર સમય એટલે શું લેવાય સેકન્ડ સ્ક્વેર તો આપણે શું મૂકી દઈશું અહીં કને એકમ g નો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તમે આવું ધોરણ 9 માં ભણી ચૂકેલા છો પ્રવેગ અને ગતિ વિશે થોડું h એટલે શું કહેવાય ઊંચાઈ એટલે એક પ્રકારનું અંતર શું કહેવાય અંતર અંતરનો એકમ શું થાય મીટર બરાબર તો કિલોગ્રામ નું કિલોગ્રામ મીટર શું થશે મીટર સ્ક્વેર ભાગ્યા શું થાય સેકન્ડ સ્ક્વેર કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ સ્ક્વેર ને ક્યાં લઈ જઈશું ઉપર તો સેકન્ડ -2 હવે ચલો કિલોગ્રામ માટે શું લેવા પાછું અહીં જો કિલોગ્રામ દળ શું લેવાશે m લેવાશે એ શું આવશે આપણા માટે m બરાબર કઈ ઘાતના એટલે 1 આવે m એટલે શું થશે એકને લંબાઈ માટે શું લેવાશે l એ શું થશે l² અને t એટલે -2 ઓકે તમે જોઈ શકો છો m1 તો m1 l2 તો l2 t -2 તો t -2 તો શું આવે બંને મૂલ્ય કેવા છે સમાન એમાં શું લખી શકો કે ડાબી બાજુનું પરિમાણ બરાબર જમણી બાજુનું પરિમાણ એટલા માટે આપણે કહી શકીએ કે 1/2 mv² બરાબર mgh એ પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કેવું છે સાચું છે તમે આ રીતે ઉપયોગ કરી શકો છો
શું આવશે m1 L2 t - 2 ઓકે આપણે આગળ ભણવાના છીએ આનો ઉપયોગ કરવાના છીએ એટલે ત્યાં થોડું ધ્યાન રાખીશું ચલો ફટાફટ લખી દઈશું પછી આપણે આગળ વધીએ तो विद्यार्थी मित्रों આપણે આગળ વધીએ ઉદાહરણ નંબર 16 ઊર્જાનો SI એકમ જૂલ બરાબર ઊર્જાનો SI એકમ જૂલ બરાબર J બરાબર કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ - 2 આપેલું છે તમને તથા તે જ રીતે વેગ v માટે શું આપ્યું મીટર પ્રતિ સેકન્ડ ઇન્વર્સ પ્રવેગ a માટે શું આપ્યું છે મીટર પ્રતિ સેકન્ડ - 2 આપ્યું છે તો નીચે આપેલ સૂત્રો પૈકી નીચે આપણે તમારે ચાર સૂત્રો એટલે પાંચમું આપ્યું છે પાંચમું પછી લખીએ પહેલું બીજું ત્રીજું અને ચોથું સૂત્ર આપેલું છે કયા સૂત્રો પરિમાણિક દ્રષ્ટિએ ગતિ ઊર્જા કે માટે તમે ખોટા ઠેરવશો એટલે કે આ બધે બધા સૂત્રો જે છે પરિમાણિક સૂત્ર કે શું છે ગતિ ઊર્જા માટે શું ખોટા ઠેરવશો એટલે કે ગતિ ઊર્જા માટે સાચા નથી એવું આપણે જોવાનું છે સાચા છે કે નહીં એની ચકાસણી આપણે કરવાની છે તો હાઉ કેન ઇટ બી ડુ ઇટ કઈ રીતે આપણે કરી શકશું એ આપણે જોવાનું છે થોડું ધ્યાન આપીશું સિમ્પલ વસ્તુ છે કંઈ કરવાનું નથી ફક્ત દેખો પહેલા k નું પરિમાણ સૂત્ર આપણે બનાવી દઈએ તો ગતિ ઊર્જા k નું પરિમાણ સૂત્ર લઈ લઈશું ધ્યાન આપીશું આ રકમ છે આપણી પાસે તો ગતિ ઊર્જા k નું પારિમાણિક સૂત્ર લઈએ હવે તમને કીધું છે કે ઊર્જાનો એકમ કયો તમને આપ્યો છે તો ઊર્જાનો એકમ શું થાય જૂલ બરાબર શું છે કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ - 2 આપણે આગળ ભણી ચૂક્યા કિલોગ્રામ નું શું થશે અહીંયા m1 મીટર સ્ક્વેર નું L2 અને શું આવશે t - 2 આપણે ભણી ચૂક્યા છે m1 L2 t - 2 આપણે બનાવી કિલોગ્રામ નું m મીટર નું L અને ખાલી ઉપર ઘાત મૂકી દેવાનું હવે આ જ વસ્તુ આપણે એ કરવાનું છે દેખો હવે આપણે k માટે શું આપ્યું તમને એ કરે mv સ્ક્વેર m2 v3 શું આપ્યું છે m2 v3 તો આપણે શું કરશું એ કરે m ની કિંમત મૂકીશું v ની કિંમત મૂકીશું m ની કિંમત એટલે શું થાય કિલોગ્રામ તો એ શું થશે કિલોગ્રામ નો વર્ગ શું થશે કિલોગ્રામ નો વર્ગ v એટલે શું થશે તો v નો એકમ શું છે મીટર પ્રતિ સેકન્ડ એ શું આવશે તો મીટર સેકન્ડ ઇન્વર્સ શું થશે 3 ઘાત ખાલી કિંમત મૂકો એ શું થશે કિલોગ્રામ નો કિલોગ્રામ વર્ગ મીટર ની અંદર શું થશે મીટર ક્યુબ અને સેકન્ડ - 3 બરાબર ઘાતનું કરાઈ ગઈ હવે કિલોગ્રામ એટલે શું આપણે ખબર mlt તો કિલોગ્રામ એટલે m તો અહીંયા કણ m સ્ક્વેર મીટર ક્યુબ એટલે શું થશે l ક્યુબ એટલે શું આવશે t - q ચલો આ બંને તમે જુઓ અહીંયા શું છે m1 અહીંયા m2 અહીંયા l2 અહીંયા l3 એ t - 2 t - 3 તો આ કેવું પડે ખોટું કેવું પડશે ખોટું એ થશે નહીં એવું આપણે b માટે લઈએ ચલો b માટે 1/2 તો આપણે ગણતા નથી mv સ્ક્વેર માં જોઈએ ચલો m એટલે શું થશે કિલોગ્રામ v એટલે મીટર પ્રતિ સેકન્ડ ચલો અહીંયા આપણી પાસે છેદ ડાયરેક્ટ લખીએ આપણે કે મીટર સેકન્ડ ઇન્વર્સ ઘાત કેટલી થશે 2 તો કિલોગ્રામ નું કિલોગ્રામ મીટર ની કેટલી ઘાત થશે 2 ઘાત મીટર ની 2 ઘાત અને સેકન્ડ ની કેટલી હશે -2 ઘાત મીટર નું શું થશે m1 સોરી કિલોગ્રામ નું મીટર નું l3 કે l2 થાય બરાબર મીટર નું l અને 2 નો 2 t નું શું થશે t - 2 શું થશે m1 l2 t - 2 m1 l2 t - 2 સાચું તો કેવું પડશે સાચું કેવું પડશે સાચું પડશે એવું નહીં જોવા જઈએ તો ma શું છે ma m એટલે દળનું એ શું આપ્યું તમને એ કરે દળ માટે તો કિલોગ્રામ ગુરુત્વ પ્રવેગ શું છે તો મીટર પ્રતિ સેકન્ડ - 2 તો શું એ કરે મીટર સેકન્ડ - 2 ડાયરેક્ટ લખી દઈશું કોઈ ઘાત નથી કિલોગ્રામ નું શું હશે m1 મીટર નું એ કરે l1 કઈ નથી એટલે શું હશે t - 2 તો બને છે ખરી ના દેખો ત્યાં શું છે m1 તો m1 રાઈટ અહીંયા l2 ત્યાં શું છે l1 t - 2 પણ વચ્ચે ભૂલ ગયા છે l1 માં એટલે આ સૂત્ર બની શકે નહીં એ બળ માટે છે શું છે બળ માટે છે હવે અહીંયા આપણે લઈશું પાછું ચલો અહીંયા આવશે mv સ્ક્વેર માં સમજીશું આપણે mv સ્ક્વેર m એટલે કિલોગ્રામ 3/16 ના આપણે ગણતરીમાં લેતા નથી mv સ્ક્વેર કિલોગ્રામ v નું શું હશે પાછું મીટર સેકન્ડ ઇન્વર્સ ની 2 ઘાત તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ - 2 એ શું થશે m1 l2 t - 2 આ અને આ બંને કેવા છે સમાન તો જવાબ શું પડશે સાચું કેવું પડશે સાચું પરંતુ રિયલમાં ગતિ ઊર્જાનું સૂત્ર છે k = 1/2
1/2 mv² શું છે 1/2 mv² છે રિયલમાં 3/16 છે નહીં હા પારિમાણિક દ્રષ્ટિએ સાચું કેવું છે પારિમાણિક દ્રષ્ટિએ સાચું પરંતુ સૈદ્ધાંતિક રીતે સાચું છે નહીં તો જોવા જઈએ પારિમાણિક દ્રષ્ટિએ બે જવાબ આવે કયા કયા આવે એક તો b આવે બીજો કયો આવશે d જો માં e બાકી છે બરાબર a આપણો ના આવે c ના આવે b આવે હા આવે d આવે આવે પરંતુ જો એક બાકી છે e બરાબર ચલો ફટાફટ ત્યાં સુધી લખી દઈશું પછી આપણે ક્યાં શરૂ કરવાની પહેલા આ વસ્તુ લખવાનું પછી આપણે ગતિ વિચાર લખીશું પછી a b c અને d પછી આપણે જોઈશું e ચલો ફટાફટ લખી દો અને ધારો કે વચ્ચે ટાઈમ ના મળે તો વિડિયોને પાઉઝ કરીને લખી દેવાનું બરાબર પછી આપણે વિડિયો જવા દેવાનો चलो આગળ વધીએ તમને e આપ્યું છે e ની કિંમત કેટલી આપી તમને e ની કિંમત તો k બરાબર 1/2 mv² ma હવે ચલો mv² નો આપણે મેળવી ચૂક્યા શું પાઇમાઇનસ સૂત્ર આપણે આગળ જ મેળવ્યું તો m1 l2 t - 2 મેળવ્યું કે ના મેળવ્યું આપણે મેળવી ચૂક્યા છીએ અને m નું કેટલું મળ્યું તમને અહીંયા અને m1 l1 t - 2 તો આ જે e પદ જે છે એની અંદર પહેલું જે પ્રથમ પદ છે એ સાચું છે પરંતુ બીજું પદ સાચું છે નહીં એટલે કે અડધું સાચું અડધું કેવું છે ખોટું એવું લખી શકાય નહીં રિયલમાં બંને સાચા હોત કેવા હોત બંને સાચા તો જાવ શું પડત સાચો પરંતુ એક સાચું બીજું કયું છે ખોટું તો શું કરાય ખોટું કેવું પડશે ખોટું પારિમાણિક દ્રષ્ટિએ સાચું કહેવાય નહીં કેમ કે આ તો કેવું થયું ખબર આપણે દૂધ હોય દૂધ બરાબર અથવા છાશ છે ચલો છાશની અંદર પાણી હોય છાશ તો ભેગી કરી નાખશું થાય પાણી રહે ખરી ના રહે પરંતુ થોડી વાર છાશ પર પડી શું થઈ જાય પાણી ઉપર આવી જાય આવે છે કે નથી આવતું અહીંયા વસ્તુ એવું છે કે આમ જોવા જઈએ બંને ભેગું છે છાશ અને પાણી ભેગું છે પણ રિયલમાં જોવા જઈએ છાશ ક્યાં છે નીચે પાણી ક્યાં છે ઉપર તો એક ભાગ સાચો બીજો ભાગ કેવો છે ખોટો એટલે શું પડે ખોટું કેવું પડશે ખોટું પડશે એનું ધ્યાન રાખીશું આ ઉદાહરણ છે છાશ પાણી લખવા નથી પરંતુ હવે નીચે શું લખવાનું છે જો અહીંયા મને તો a देखो અહીંયા કયા ખોટા પડ્યા a c અને e કયું ખોટું પડ્યું a અને c અને e પારિમાણિક દ્રષ્ટિએ k ના સૂત્રો નથી એનું કામ થઈ ગયું બીજી વસ્તુ b અને d a પારિમાણિક દ્રષ્ટિએ કેવા છે સાચા આની દ્રષ્ટિએ k ના સૂત્રો છે પરંતુ સૈદ્ધાંતિક રીતે d એ k નું સૂત્ર નથી તો k નું સાચું સૂત્ર 1/2 mv² મળે કેટલું મળે સોરી k નું સૂત્ર એ b માં k બરાબર 1/2 mv² મળે છે તો આ વસ્તુ થોડું ધ્યાનમાં રાખીશું બરાબર તો એક જ સાચું પડે b બાકી બધા કેવા હતા ખોટા આમ જોવા જઈએ બાકી પાણીમાં દ્રષ્ટિએ કેટલા પડે સાચા આપણે શું કીધું છે પાણીમાં દ્રષ્ટિએ ખોટા કેટલા તો 3 ખોટા કેટલા ખોટા છે 3 કયા a c અને e કઈ લખીશું a c અને e ખોટા છે ચલો ફટાફટ લખી દઈશું એ દાખલો આપણો પૂરો થઈ જશે આવ્યો चलो विद्यार्थी मित्रों आज आटલું રાખીએ છીએ તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટોપિક સાથે નેક્સ્ટ જે એક્ઝામ્પલ જે છે ઉદાહરણનો છેલ્લો દાખલો છે વેરી ઇમ્પોર્ટન્ટ પરીક્ષાની અંદર વધુ પડતો પૂછાતા પ્રશ્નોમાંથી એક છે એટલા માટે આપણે થોડું ધ્યાનથી સમજીશું તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ વેરી મચ અને વાંચતા રહો બીજાને શીખવતા રહો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો લાઈક કરતા રહો થેન્ક યુ વેરી મચ